વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ તાસમાં ગંગા સતીના જીવનની ઘટના કાવ્યને આપણે લયબદ્ધ રીતે સાંભળ્યું અને કાવ્યમાં ગંગા સતી કેવા વૈષ્ણવ શીલવંત સાધુમાં સદગુણો હોવા જોઈએ, શીલવંત સાધુમાં કેવા સદગુણો હોવા જોઈએ તે આપણને સમજાવ્યા છે. એને પણ આપણે ટૂંકમાં સમજી લીધા. હવે આપણે કાવ્યને સમજવું છે તો જ્યારે અહીંથી કાવ્ય તમને સમજાવવામાં આવે અને એ વખતે જો તમારા હાથમાં પુસ્તક હોય તો ખૂબ શ્રેષ્ઠ. કેમ કે અહીંથી હું પંક્તિનો ઉચ્ચાર કરું, એ પંક્તિ તમારી સામે હોય, તમે એને વાંચો અને પછી એમાં કવિ શું કહેવા માંગે છે એ તમે સમજો તો વિશેષ ખ્યાલ તમને આવે. અહીંયા તમારી સામે શીલવંત સાધુના લક્ષણો લખાયેલા છે, પણ મિત્રો અહીંયા જે સ્વાધ્યાયમાં 4 ગુણનો જે પ્રશ્ન પૂછાય છે કે શીલવંત સાધુ તમે કોને કહેશો, કાવ્યને આધારે સમજાવો. જ્યારે આવું પ્રશ્ન પૂછાય 4 ગુણનો પ્રશ્ન, ત્યારે કેવી રીતે લખવો એનો ખ્યાલ તમને કાવ્ય સમજાવું તે પહેલા આપી દઉં. તમે પ્રશ્નનો ક્રમ લખો, પછી આ 4 બાબતો, કાવ્યનું નામ, કવયિત્રીનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ પુસ્તક. સંદર્ભ પુસ્તક એટલે તમે આ કાવ્ય શામાંથી લીધું છે તે. પછી પેટી જવાબને વિશેષ બનાવો. વિશેષની વાત અગાઉ ગંગા સતીની વાત તમને કરી ત્યારે મેં સમજાવી હતી. પરિચયમાં પણ તમને લખાવ્યું હતું. કેવી? તો સૌરાષ્ટ્રના મીરાબાઈ, એને નીચે અંડરલાઈન કરવાની, સૌરાષ્ટ્રના મીરાબાઈ તરીકે ઓળખાતા ગંગા સતીએ સમાધિ લેતો પહેલો પોતાના પતિ મૃત્યુ અને દેહ ત્યાગ કરે છે, પછી એમને ગંગા સતીમાં જ્ઞાન આપવાની વાત જે બાકી છે પૂરી કરીને પછી સમાધિ લેવાની વાત કરી ત્યારે તેમણે શું કર્યું? 52 દિવસ સુધી પાનબાઈને એક રચના સંભળાવી હતી. એ વાત વિશેષમાં લેવાની છે આપણે કે સૌરાષ્ટ્રના મીરાબાઈ તરીકે ઓળખાતા ગંગા સતીએ સમાધિ લેતો પહેલો પુત્રવધુ શિષ્ય પાનબાઈને સતત 52 દિવસ સુધી એક રચના સંભળાવીને અધ્યાત્મ જ્ઞાની બનાવી હતી. આ વિશેષ છે. કવયિત્રીનું ગણો કે જે કાવ્ય છે એનું હાર્દ ગણો, એ વિશેષ છે. બીજું, અહીંયા શીલવંત સાધુની વાત કરવાની છે તો આવી સુંદર પંક્તિ પણ તમે તમારા પ્રશ્નના જવાબમાં મૂકી શકો કે હૈયે વડવાનર જલે તોય સાગર ગાય, હસી જાણે જગ ઝેર પી સંત તે કહેવાય. તો સાચો સંત કોને કહેવાય? કે પોતાના જીવનમાં ગમે તેવી મુશ્કેલી હોય છતાં પણ જેમ પેલો દરિયો છે એના પેટાળમાં આગ લાગતી હોય છતાં એ બાળકો એ ગુગવાટા કરતો ગાતો જ રહે છે, તેમ સાચા સંતો પણ પોતાના જીવનમાં જગત દ્વારા ગમે તેવા અપમાનરૂપી ઝેર પાવામાં આવે તો પણ એ ક્યારે મન કર્મ વચનથી કામ ક્રોધ લોભ મોહમાં એ આવ્યા વગર એકદમ શાંતિથી વર્તન અને વાણીમાં ફેરફાર લાવ્યા વિના, લોકો ઉપર દ્વેષભાવ રાખ્યા વિના એ પોતાનું જીવન જીવી જાય, એને સંત કહેવાય. તો આ જ કાવ્યનું એક હાર્દ આ પંક્તિમાં પણ છે અને આ રીતે તમે એ બાબતને થોડુંક શણગારી શકો. તો હૈયે વડવાનલ જલે, વડવાનલ એટલે દરિયામાં લાગતી આગ, હૈયે વડવાનલ જલે તોય સાગર ગાય, હસી જાણે જગ ઝેર પી સંત તે કહેવાય. આ પંક્તિ લખ્યા પછી શીલવંત સાધુના લક્ષણો આટલું લખવાનું છે. પછી જેમ પહેલા કાવ્યમાં વૈષ્ણવજનના લક્ષણો અલગ અલગ એરો આપીને દર્શાવવાના હતા, એમ અહીંયા પણ આ શીલવંત સાધુના લક્ષણો જે છે એને પણ આપણે આ રીતે અલગ અલગ એરોમાં દર્શાવવાનું છે. તો મિત્રો, અગાઉ તમને મેં કહ્યું હતું કે તેમના ગંગા સતીના કાવ્યમાં સોરઠી બોલીની ખાસિયત જોવા મળે છે. હવે આપણે કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલી જ વાત છે, શીલવંત સાધુને વારે વારે નમીએ. અગાઉ તમને કહ્યું સાધુ એટલે શું અને શીલવંત સાધુ એટલે શું, આ બે બાબતો સમજવાની છે.
અહીંયા સાધુ શબ્દ, સાધુ એ જાતિવાચક સંજ્ઞા છે, નામ છે, અને આગળ વિશેષણ મુકાયું છે શીલવંત સાધુ. અને શીલવંતનો અર્થ ચારિત્ર્યવાન એવો થાય. શીલવંત એટલે ચારિત્ર્યવાન, સંત એટલે સંત, સાધુ. તો શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. અહીંયા જુઓ પાછળ બે ગુણનો પ્રશ્ન છે કે કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે. ધ્યાન રાખજો, શા માટે કહે છે. બે ગુણનો આ કાવ્યનો આઈએમપી પ્રશ્ન છે. આપણે કાવ્ય સમજતા જઈએ છીએ, ચાર ગુણના પ્રશ્નોની સાથે સાથે ચર્ચા કરતા જઈએ છીએ. અંદરથી બનતા જે બે બે ગુણના પ્રશ્નો છે એ પણ સાથે સાથે સમજીએ છીએ. તો વારંવાર શા માટે નમવાનું કહે છે? તો પહેલી વાત આવે કે શીલવંત રે, જેનું ચારિત્ર્ય ઉત્તમ છે, જે સંતનું ચારિત્ર્ય ઉત્તમ છે, એવા વ્યક્તિને વારંવાર નમવું જોઈએ. પછી જેના બદલે નહીં વર્તમાન રે. શીલવંત સાધુ એના ચારિત્ર્યને કારણે, એના વર્તનને કારણે, એની વાણીને કારણે એ લોકો આગળ એક ઉત્તમ સંત તરીકે પોતાના જીવનને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને એમ કરવા જતા જેના બદલે નહીં વર્તમાન રહે. મિત્રો, અહીંયા બહુ મહત્વની વાત છે કે વર્તમાન સમયમાં કેવું છે, લોકો બોલે છે કંઈક જુદું અને આચરણ કરે છે કંઈક જુદું. એક નાનકડી વાત કે એક બેન મહિલા મંડળના પ્રમુખ, હવે એમના ઘરમાં નવી સવી પુત્ર વધુ આવેલી. મહિલા મંડળના પ્રમુખ હતા એટલે જ્યારે મહિલા મંડળની મીટિંગ ભરાઈ હોય ત્યારે એ જે વાણી બોલે છે કે આપણા ઘરમાં આવેલી જે સ્ત્રી છે, પુત્ર વધુ છે, એને આપણે પુત્ર વધુ નહીં, પોતાની દીકરી સમજવી જોઈએ, એની ઉપર અત્યાચાર નહીં કરવો જોઈએ, એને મારવી નહીં જોઈએ, એને આપણે અપમાનિત નહીં કરવી જોઈએ, અડધૂત નહીં કરવી જોઈએ, દીકરીની જેમ સાચવવી જોઈએ, તો જ સ્ત્રીઓનું સમાજમાં સ્થાન ઊંચું થશે. આ એમની વાણી છે. પણ જેવા ઘરે પહોંચે છે કે તરત જ પેલી નવી સવી આવેલી એ પુત્ર વધુને દીકરી નથી માનતા, એને અપમાનિત કરે છે, એના કામની નિંદા કરે છે, લોકો આગળ એની કુથલી કરે છે. તો અહીંયા શું થયું? વાણી અને વર્તન બંનેમાં તફાવત છે. તો એને આપણે સંતની વાત એક બાજુ કરીએ, સજ્જન વ્યક્તિ પણ કહીશું નહીં, પણ અહીંયા વારે વારે એવા વ્યક્તિને નમવાનું હોય કે જેના બદલે નહીં વર્તમાન રે, એટલે કે એના વર્તનમાં, એના સ્વભાવમાં હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે તે સુખ સમયમાં છપી જતો નથી, દુઃખમાં હિંમત હારતો નથી. કેમ? તો એ જાણે છે કે સુખ અને દુઃખ એ આ જીવન રથમાં જોડાયેલા બે પૈડા છે. તો સુખમાં પણ હસવું, દુઃખમાં પણ હસવું. પોતાનું જે વર્તમાન સમય છે એમાં એ વિચલિત થતો નથી, તેને સાચો સંત કહેવાય છે. તો પહેલું લક્ષણ આપણે જોયું કે જેનું ચારિત્ર્ય ઉત્તમ હોય. બીજું લક્ષણ શું જોયું? જેના વર્તન કે સ્વભાવમાં કોઈ ફેર પડતો નથી. ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ એ પોતાના વર્તનમાં કે સ્વભાવમાં બિલકુલ ફેર પડવા દેતો નથી. એના પછી ગંગા સતી આપણને સમજાવે છે કે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ. અહીંયા નિર્મળ એટલે શું? યાદ રાખજો, નિર્મળ એટલે શુદ્ધ. નિર્મળ એટલે શુદ્ધ. બીજો એક અર્થ એવો આપણે પવિત્ર અર્થ પણ ત્યાં કરી શકીએ. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ. તો જે વ્યક્તિનું ચિત્ત, મન હંમેશા શુદ્ધ હોય, તે કોઈના પણ પ્રત્યે કોઈ પણ પ્રકારનો દ્વેષભાવ ન રાખે, તે ગમે તેવી પરિસ્થિતિ પોતાના જીવનમાં આવે તો પણ એ ક્યારેય કામ, ક્રોધ, મોહ, લોભ, કપટ
પોતાના જીવનમાં, પોતાના મનમાં પેદા થવા દેતો જ નથી. એટલે તેનું જે મન છે તે હંમેશા નિર્મળ અને શુદ્ધ રાખે છે. તો આ જે વ્યક્તિ તેનું મન હંમેશા મોહ માયાના બંધનમાંથી મુક્ત રાખીને શુદ્ધ રાખે છે, નિર્મળ રાખે છે, એના ઉપર જ શું થાય? જેને મહારાજ થાય મહેરબાન રે. અહીંયા મહારાજ આ શબ્દનો અર્થ સમજવા જેવો છે. ધ્યાન રાખજો, અહીંયા આ રીતે લખ્યું છે મહારાજ. મિત્રો આ જે છે એ લોપક ચિહ્ન છે, એનો અર્થ થશે મહારાજ. અને આ મહારાજ એટલે કોણ? પરમાત્મા. તો જે પોતાના મનને પવિત્ર રાખે છે, શુદ્ધ રાખે છે, કોઈ પણ પ્રકારના વિકારોથી એ મુક્ત બની જાય છે, દ્વેષ ભાવથી એ મુક્ત બની જાય છે, તો એવા શીલવંત સાધુ ઉપર પરમાત્માની જે કૃપા છે તે વરસે છે. પરમાત્મા એની ઉપર મહેરબાની કરે છે. તો એ જે પંક્તિ છે એમાં આપણને બે જે શીલવંત સાધુના લક્ષણો જોવા મળ્યા કે જેના ચિત્તની વૃત્તિ હંમેશા નિર્મળ અને શુદ્ધ હોય છે અને જેના પર પરમાત્માની કૃપા વરસે છે તે શીલવંત સાધુ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વારંવાર નમવાનું શા માટે કહે છે, આવો જે બે ગુણનો પ્રશ્ન હતો, એમાં આપણે કેમ કે એનું ચારિત્ર્ય ઉત્તમ હોય છે, તેના વર્તન કે સ્વભાવમાં કોઈ ફેર પડતો નથી, તેના પર હંમેશા પરમાત્માની કૃપા વરસતી હોય છે. અને બીજી એક વાત જે છે તે કે જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા. અહીંયા આ બાબત તમને મારે સમજાવવી છે એટલા માટે કે પાછળ સ્વાધ્યાયમાં OMR પહેલો પ્રશ્ન છે કે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા પંક્તિનો શો ભાવ છે. તો આ બાબત ખૂબ સમજવા જેવી છે. મેં આ પંક્તિ તમને સમજાવું પહેલા થોડીક ગંગા સતીના જીવનની થોડીક એક ઘટના યાદ કરો. મેં તમને કહ્યું કે એમના જીવનની મેં પહેલા ક્લાસમાં ઘટના કહી હતી ને કે એ આ કાર્યને સમજવામાં ઉપયોગી થશે. શું કહ્યું હતું? એમનો દીકરો બીમાર હતો. સાધુ સંતોની સેવામાં લીન થયેલા આ ગંગા સતી દીકરાની સેવા કરતા નથી. પતિ સમજાવે છે, સ્વજનો સગા સ્નેહીઓ સમજાવે છે, અને છતાં તે પેલી સાધુઓની જે સેવા છે ને એને મહત્વ આપે છે. એટલે એ પોતાના જીવનથી નિર્લેપ છે. મોહ માયા નથી, બંધન નથી. પોતાની જે ભક્તિ છે એ ભક્તિના માર્ગમાં કોઈ પણ આડસ એમને અસર નથી કરતી. એટલે મન ઉપર જીવનના દુન્યવી જે દુઃખો છે એની કોઈ અસર નથી. એટલે નિર્લેપ બની ગયો છે. એમના મનનો જે ભાવ છે ને એ પરમાત્મા સાથે તલ્લીન બની જાય છે કે મારા જીવનમાં જે ઘટના બનશે, સુખ કે દુઃખ, એ પરમાત્માને આધીન હશે. અને એટલે તે કવિ આપણને અહીંયા સમજાવે છે કે જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા. એટલે જ્યારે કેવા વ્યક્તિના હૃદયમાં શત્રુતા કે મિત્રતાનો ભાવ ન જાગે તો એ વ્યક્તિ તટસ્થ હોય, ઉચ્ચ નીચના ભેદભાવ ન હોય, શત્રુ મિત્રને વિશે વિચારતો ન હોય, એના મનમાં એ કોઈના પ્રત્યે ઈર્ષા વૃત્તિ ન જાગતો હોય, કોઈને દુખી કરવાની વૃત્તિ એના મનમાં ન હોય, કોઈને પણ અપમાનિત કરવાની વૃત્તિ એનામાં ન હોય, દ્વેષ ભાવ ન જાગે, તો આ બધા જે ગુણો છે ને એ નિર્લેપતાનો ભાવ દર્શાવે છે. એટલે જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીત રહે. મિત્રો અહીંયા બીજું એક લક્ષણ, પહેલા લક્ષણની ચર્ચા હું તમારી સામે અહીંયા કરી દઉં કે જેના હૃદયમાં કોઈના પ્રત્યે દ્વેષ ભાવ હોતા નથી, ઉચ્ચ નીચનો ભેદભાવ ન હોય, ઈર્ષા વૃત્તિ ન હોય કે અપમાનિત કરવાની વૃત્તિ ન હોય, એનું ખરાબ ઈચ્છવાની વૃત્તિ ન હોય, બીજાને દુઃખી કરીને પોતાને સુખી થવાની વૃત્તિ ન હોય, આવી અનેક પ્રકારની જે જીવનની જે વૃત્તિ છે એવી વૃત્તિ જ્યારે વ્યક્તિના જીવનમાં આવે છે ત્યારે તે નિર્લેપ ભાવ કહેવાય છે. તો શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા, એ પંક્તિમાં સી જવાબ આવશે, જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. એટલે અહીંયા કવિ આપણને સમજાવે છે કે એ કોઈને
શત્રુ કે મિત્ર માનતો નથી, એટલે કે જીવનથી નિર્લેપ હોય છે. અહીંયા આપણે એ વાત સમજવાની છે કે પોતાના જીવનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એને કોઈ પણ પ્રકારનો દ્વેષ ભાવ નથી હોતો, એના મનમાં શત્રુ કે મિત્રતા વિશેની કોઈ વિચારસરણી જ નથી હોતી, અને આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે આ વ્યક્તિમાં આવે ત્યારે તે જીવનથી નિર્લેપ બને છે. અને એવા વ્યક્તિને અહીંયા ગંગા સતી શીલવંત સાધુ કહે છે, અને માટે એવા વ્યક્તિ જે જીવંત નિર્લેપ બન્યો છે એને વારે વારે નમવું જોઈએ, એમ ગંગા સતી આપણને અહીં સમજાવે છે. અને બીજી વાત જે કરીને એમાં જેને પરમાર્થમાં પ્રીત રહે, મિત્રો અહીંયા બહુ મહત્વની વાત છે. પરમ વત્તા અર્થ, પારકા માણસ ઉપર ઉપકાર કરવાની વૃત્તિ, પરમાર્થ કરવાની વૃત્તિ જેના મનમાં હોય ને એ સાચો શીલવંત સાધુ છે. એટલે કે જેનું મન હંમેશા પ્રભુ ભક્તિમાં લીન હોય છે, એ પરમાર્થ જ કરતો હોય છે, પ્રભુ ભક્તિમાં લીન હોય છે, તે સાચા અર્થમાં શીલવંત સાધુ કહેવાય છે. એના પછી ગંગા સતી આપણને જે શીલવંત સાધુના લક્ષણ પાનબાઈને સંબોધીને સમજાવે છે કે મન વચન ને વાણીમાં ચાલે ને રૂઢી પાળે એવી રીત. મિત્રો અહીંયા જેના મન વચન કર્મ અને વર્તનમાં વચન પાલન જોવા મળે છે, એટલે એનું મન ચોક્કસ વૃત્તિથી ટેવાયેલું હોય છે, એની વાણી બીજાને દુખી નથી કરતી, એનું વર્તન જેવું બોલે છે તેવું હોય છે, એનું કર્મ શુદ્ધ હોય છે, નિર્મળ હોય છે, અને માટે તે સાધુતાના જે નિયમો છે, શીલવંત સાધુ તરીકેના જે નિયમો છે, એ નિયમોનું પાલન કરે છે. કવિએ કહ્યું ને કે રૂઢી પાળે એવી રીત. કઈ રીત પાળે છે? મન, વચન, કર્મ અને વર્તનમાં વચન પાલન જોવા મળે છે. એ નિયમોનું પાલન, સાધુતાના જે નિયમો છે એ નિયમોનું જે પાલન કરે છે તે શીલવંત સાધુ કહેવાશે. એના પછી ગંગા સતી આપણને સમજાવે છે કે આઠે પોર મન મસ્ત થઈ રહે. મિત્રો અહીંયા પોર શબ્દ છે, ધ્યાન રાખજો. અત્યારે આપણે સેકન્ડ, મિનિટ, કલાક એ રીતે ગણીએ છીએ. પ્રાચીન સમયમાં અહીંયા પોર એટલે પ્રહર, અને પ્રહર એટલે 3 કલાકનો સમય, અને 3 કલાક એટલે 7.5 ઘડી. પહેલા ઘડી હતી, પછી પ્રહર, અત્યારે સેકન્ડ, મિનિટ, કલાક એ રીતેનો સમય આપણે સમજીએ છીએ. તો અહીંયા કવિ આપણને એ વાત સમજાવવા માંગે છે કે જે આઠે પોર મન મસ્ત થઈને રહે છે, એટલે કે 24 કલાક, 8 પ્રહર. પ્રહર એટલે 3 કલાકનો સમય, શબ્દ સમૂહમાં પૂછાય પ્રહર, 3 કલાકનો સમય. તો એવા 8 પ્રહર, તો 8 ગુણ્યા 3 24 કલાક. 24 કલાક એટલે રાત દિવસ. પોતાના દિવસ દરમિયાનના જે 24 કલાક છે, રાત દિવસના જે 24 કલાક છે, એ સમય દરમિયાન એ મનથી હંમેશા પ્રસન્ન રહે છે, આનંદ રહે છે. તો જે 24 કલાક મનથી પ્રસન્ન કે આનંદમાં રહે તે સાચો વૈષ્ણવજન છે. પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે કે પહેલા તમને કહ્યું કે જેના બદલે નહીં વર્તમાન રહે, પોતાના જીવનમાં વર્તમાન સમયમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તે વ્યક્તિ આનંદમાં જ રહે છે, સુખમાં પણ આનંદમાં, દુઃખમાં પણ આનંદમાં. એ સાચો શીલવંત સાધુ કહેવાય છે. અને એનીમાં જે મહત્વની વાત કરી છે કે જેને જાગી ગયો તુરિયાનો તાર રે. મિત્રો અહીંયા તુરિયાના તારની વાત અગાઉ તમને મેં કરી હતી. 4 અવસ્થાઓ છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરિયાવસ્થા. અને એ તુરિયાવસ્થા એટલે આમ તો તુરિયાવસ્થામાં તુરી શબ્દ જે છે ને એક વાદ્યનું નામ છે, સંગીતના વાદ્યનું નામ છે, જેને આપણે કદાચ તંબુર જે શબ્દ છે ભજન મંડળમાં પેલા ભક્તો ભજન કરતા હોય ત્યારે જે તંબુર પર તાર ને જે લયબદ્ધ રીતે ચલાવતા હોય તે. તો કોઈ ભક્ત જે છે એ જ્યારે આ રીતે એ તુરી વાદ્યમાં પોતાના ભગવાનને
પ્રસન્ન કરવા માટે જ્યારે લીન બની જાય છે, ધ્યાનમગ્ન બની જાય છે, બ્રહ્માવસ્થામાં પહોંચી જાય છે, એ તુર્યાવસ્થા છે. પણ મિત્રો અહીંયા આ બ્રહ્માવસ્થા, ધ્યાનાવસ્થા કે તુર્યાવસ્થા એ તો પ્રચલિત અર્થ છે. પણ આ કાવ્યમાં કવિ ત્યાં તુર્યાવસ્થા દ્વારા આપણને જે સમજાવવા માંગે છે તે શું છે? તો અહીંયા જો આપણે જોઈએ કે જેનામાં તુર્યાનો તાર જાગી જાય છે એટલે કે સમજણ શક્તિનો ઉદય થાય છે. તુરી વાદ્ય વગાડવું, ભગવાનની ભક્તિમાં લીન થવું એ પ્રચલિત અર્થ છે. પણ અહીંયા જે વાચ્ય અર્થ આપણે લેવાનો છે કાવ્યમાં ગંગાસતી પાનબાઈને જે સમજાવવા માંગે છે કે તુર્યાવસ્થા નો જે તાર છે એ જાગી જવો. અહીંયા રૂઢિપ્રયોગ પૂછાય, તુર્યાનો તાર જાગી ઉઠવો એટલે શું? તો સમજણ શક્તિનો ઉદય થવો. કઈ સમજણ શક્તિ? શીલવંત સાધુ કોને કહેવાય? એ વર્તમાનમાં કેમ બદલાતો નથી? આખે પહોર મન મસ્ત કેમ રાખે છે? જે વૃત્તિ હંમેશા શુદ્ધ કેમ હોય છે? એ શત્રુ કે મિત્રમાં દ્વેષભાવ જોતો નથી. એ મન વચન કર્મ અને વર્તનમાં વચન પાલન રાખે છે. એ સાચા સાધુના જે લક્ષણો છે, એના જે નિયમો છે એનું પાલન કરે છે. આ તમામ પ્રકારની જે સમજણ શક્તિ છે એ સમજણ શક્તિનો ઉદય એ શીલવંત સાધુને જ્યારે આ બધા લક્ષણોથી એ માહિતગાર બને છે, પોતાના જીવનમાં ઉતારે છે, ત્યારે સમજણ શક્તિનો ઉદય થાય છે. એટલે ગંગા સતી અહીંયા પાનબાઈને સમજાવે છે કે જે ના તુર્યાનો તાર જાગી ગયો હોય એટલે કે સમજણ શક્તિનો ઉદય થયો હોય તે સાચો શીલવંત સાધુ છે. એટલે જીવનની ચાર અવસ્થાઓમાં અહીંયા જે તુર્યાવસ્થા છે એ તુર્યાવસ્થાનો પ્રચલિત અર્થ કયો છે અને અહીંયા ગંગા સતી એનો વાચ્ય અર્થ શું કરે છે એ બાબત ખાસ મહત્વનું છે. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પૂછાઈ શકે કે તુર્યાનો તાર જાગી ઉઠવો રૂઢિપ્રયોગમાં પૂછાઈ શકે, એક ગુણના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે. તુર્યાનો તાર જાગી ઉઠવો એટલે શું? તો ત્યાં સીધો તમારે એક વાક્યમાં જવાબ લખવાનો, સમજણ શક્તિનો ઉદય થવો. રૂઢિપ્રયોગમાં પૂછાય તો ત્યાં પણ તમારે એ જ વાતનો ઉલ્લેખ ત્યાં કરવાનો છે. ત્યાંથી કવિ આગળ કહે છે કે નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો વ્યાપાર. પોતાનું નામ, પોતાનું રૂપ એ મિથ્યા સમજે છે, વ્યર્થ સમજે છે. પોતાના રૂપનું અભિમાન નથી, પોતાના નામનું ભક્તિના જ્ઞાનમાં જે સમાજમાં એક સાચા શીલવંત સાધુ તરીકેની ઓળખ છે એનું પણ એને કોઈ દિવસ અભિમાન નથી થતું. એટલે નામ કે રૂપ પ્રત્યે તે નિર્મોહી બનીને રહે છે અને એટલે એ પરમાત્મા કામ કરે છે. ક્યારે? જ્યારે પોતાની જાત ઉપર જ્યારે એ મોહ બાંધતો થાય તો પરમાત્મા કામ કરી શકે નહીં, એ ભજનનો વ્યાપાર કરી શકે નહીં. એટલે ત્યાં કહ્યું કે સદાય ભજનનો વ્યાપાર. તો આવો જે વ્યક્તિ છે જેને નામ કે રૂપ પ્રત્યે નિર્મોહી બન્યો છે, પરમાત્મા કામ કરે છે, કે વ્યક્તિ પ્રભુ ભજનમાં મસ્ત રહીને શાનો વ્યાપાર કરે છે? ભજનનો વ્યાપાર કરે છે. મિત્રો અહીંયા એક ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય કે શીલવંત સાધુ શાનો વ્યાપાર કરે છે? તો ત્યાં જવાબ આવશે ભજનનો વ્યાપાર કરે છે. અહીંયા ભજન વ્યાપાર કરવો એટલે વેચવાની વાત નથી મૂલ્ય લઈને, પણ લોકોમાં શીલવંત સાધુના ગુણો, સદગુણો ઉત્પન્ન કરવાનું, પ્રેરણા આપવાનું કામ તે કરે છે. અને ત્યાં ગંગા સતી પોતાની આ પુત્રવધુ શિષ્યા પાનબાઈને સંબોધીને શું કહે છે કે સંગતું કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવ પાર. તો તમે એવા શીલવંત સાધુની સંગત એટલે સોબત એટલે મિત્રતા કરજો કે જેનામાં આ બધા જે સદગુણો છે, લક્ષણો છે એ તેનામાં હોય. અને એવા શીલવંત સાધુની સંગતથી શું થશે? તો અહીંયા જુઓ, જેની સંગતથી મનુષ્ય જીવન સફળ થવાનો ફાયદો થાય છે, ભવ પાર ઉતરવાની વાત છે. અહીંયા સંસાર સાગરને પાર ઉતરવાની વાત છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ગંગા સતી આ કાવ્યમાં પોતાની જે પુત્રવધુ શિષ્યા પાનબાઈ છે ને એને સંબોધીને કહે છે કે તમે તમારા જીવનમાં એવા સાધુના સંગતમાં રહેજો કે જે તમને આ ભવ પાર કરાવી શકે, તમારું મનુષ્ય જીવન સફળ બનાવી શકે. અને એ વખતે
વળી પાછા ગંગા સતી કહે છે કે ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ જેના વચનોમાં વિશ્વાસ રે. તમે જેની સંગત કરો છો, જે શીલવંત સાધુની સાથે તમે રહો છો, એ શીલવંત સાધુનું જે વચન છે, વાણી છે, એનો જે ઉપદેશ છે, એમાં પૂરેપૂરો વિશ્વાસ રાખજો. અને તમે એના વચનમાં વિશ્વાસ રાખશો તો જ એવા શીલવંત સાધુની સંગતથી મનુષ્ય જીવન સફળ થવાનો ફાયદો થાય છે. તો મિત્રો, આમ આખા કાવ્યમાં આ ગંગા સતી આપણને શીલવંત સાધુ કોને કહેવાય, એનામાં કયા કયા લક્ષણો હોય અને તે પાનબાઈને સંબોધીને સાચા શીલવંત સાધુ તરીકેના લક્ષણો પાનબાઈમાં કેવી રીતે હોવા જોઈએ તેનો ખ્યાલ આપણને આપે છે. તો અહીંયા આપણે કાવ્યની સમજૂતી પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની સમજ મેળવી હતી અને એ કાવ્યની સમજમાં 4 ગુણનો પ્રશ્ન જ્યારે તમારી પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે એનો જવાબ કેવી રીતે લખવો એ માટે અહીં આપણે પેલી 4 બાબતો, કાવ્યનું નામ, કવયત્રીનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ પુસ્તક, પછી વિશેષ, પછી પેલી પંક્તિ અને પછી આપણે શીલવંત સાધુ તરીકેના જે સદગુણો છે, લક્ષણો છે, એની નોંધ આપણે કરી હતી. તો એ જે બાબત છે તે આપણે થોડીક એમાં ઉમેરો કરવો છે મિત્રો, કે જ્યારે તમે એ સાધુના લક્ષણો લખી લો પછી અંતે ઉપસંહાર આપણે લખવાનો હોય છે. ઉપસંહાર કોને કહેવાય? આખા કાવ્યનો જે સાર છે એ ઉપસંહારમાં આવી જાય. ઉપદેશ જે છે અથવા બોધ જે છે તે. તો અહીંયા આપણે એ જે લક્ષણો છે ગંગા સતી પાનબાઈને જે સમજાવવા માંગે છે એનો ખ્યાલ આપણે અહીંયા આપવાનો છે. તો શું લખીશું ઉપસંહારમાં? ફરી યાદ દેવડાવું, 4 ગુણનો પ્રશ્ન લખીએ ત્યારે 4 બાબતો: વિશેષ, પેલી પંક્તિ, હૈયે વડવાનું જલે તોય સાગર ગાય, હસી જાણે જો જે અર્પી સંત તે કહેવાય. પછી શીલવંત સાધુના લક્ષણો કરીને જે આપણે યાદી બનાવી હતી એ યાદીમાં ચોક્કસ મુદ્દા નીચે આપણે અંડરલાઈન કરી હતી અને હવે ઉપસંહાર લખવાનો હોય ત્યારે આમ જેનું જીવન સાદું, નિર્મોહી, પરમાર્થી, ચારિત્ર્યવાન, પ્રભુ ભજનમાં મસ્ત, વાણી અને વર્તનમાં સમાનતા, તેમજ મન, વચન અને કર્મ એક હોય એવા શીલવંત સાધુની સંગતથી બહુપાર કે મનુષ્ય જીવન સફળ થવાનો ફાયદો થાય છે. ગંગા સતી પાનબાઈને આ ઉપદેશ આપ્યો છે કે તમારે જો અધ્યાત્મ જ્ઞાની બનવું છે, શીલવંત સાધુ બનવું છે, તો શીલવંત સાધુના જે લક્ષણો છે એ તમારામાં હોવા જોઈએ અને એવા શીલવંત સાધુની સંગત તમે કરશો તો આ બહુપાર ઉતરી જશો એવી એક સ્પષ્ટ બાબત એમાં આપણે સમજી હતી. હવે અહીંયા મેં એક સ્વાધ્યાય મૂક્યો છે આપણી સામે. આ કાવ્યો આપણે સમજ્યા. અહીંયા એક સ્વાધ્યાય મૂક્યો છે જેમાં 1 ગુણના 11 પ્રશ્નો છે, 2 ગુણના 2 પ્રશ્નો છે અને 4 ગુણનો 1 પ્રશ્ન છે. અહીંયા જે અગાઉ આપણે પરિચય લખ્યો, જે લક્ષણો લખ્યા, એ બધામાં આ પ્રશ્નોના જવાબ આવી જાય છે. એટલે મિત્રો, હું માત્ર બોલીશ, તમારે એમાં ધ્યાન રાખવાનું છે અને વિચારવાનું છે કે શું પ્રશ્ન અને એમાં તમે શો જવાબ લખશો. તો પહેલો પ્રશ્ન છે, જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, પંક્તિનો ભાવ જણાવો. મિત્રો, આપણે કાવ્યની સમજમાં વિગતવાર આને સમજ્યા છીએ. સ્વાધ્યાયમાં પાછળ એ પ્રશ્ન છે પણ ખરો. આઈએમપી પ્રશ્ન છે, OMR માં પહેલો પ્રશ્ન છે, ધ્યાન રાખજો, એમાં સી જવાબ આવે. પછી બીજો પ્રશ્ન છે કે શીલવંત સાધુનો અર્થ જણાવો. તો એ તો આપણે જાણીએ છીએ કે સાધુ એટલે સંત સજ્જન, પણ શીલવંત સાધુ એટલે ચારિત્ર્યવાન સંત, એવો એનો અર્થ થશે. પછી ત્રીજો પ્રશ્ન છે કે ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરે છે. તો એ તો તમે અંતિમ પંક્તિ વાંચો કે ગંગા સતીએ પાનબાઈને ઉદ્દેશીને વાત કરી છે. બરાબર, શું કહ્યું? ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ. તો કોને ઉદ્દેશીને વાત કરે છે? જવાબ એમાં છે
તો શીલવંત સાધુનો અર્થ જણાવો, એ પણ આઈએમપી પ્રશ્ન છે. અહીંયા આગળ નોંધ કરેલી છે આઈએમપી પ્રશ્નની, તમારી સામે એને ફરી મૂકું છું કે કોને ઉદ્દેશીને વાત કહે છે. પછી ચોથો પ્રશ્ન છે, શીલવંત સાધુને ના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો તમે કાવ્ય વાંચશો એટલે તમને એને સીધો એક શબ્દ એક વાક્યમાં જવાબ મળશે, શોધવાનો પ્રયત્ન કરજો. એના પછી ગંગા સતી કયા નામે ઓળખાતા હતા? મિત્રો આ પરિચયમાં તમને લખાવેલું છે અને વિશેષમાં પણ એ નોંધ આપણે કરી છે, એટલે એ પણ તમને સમજાઈ જશે અને જવાબ પણ તમને આવડશે. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે શીલવંત સાધુ સદા શેનો વેપાર કરે છે? આ પણ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાન રાખજો. એ પણ તમને પેલા લક્ષણોમાં તમે જ્યારે જોશો ત્યારે તમને જવાબ મળશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, જેને સદાય ભજનનો વ્યાપાર એવો અર્થ ત્યાં આવશે, એટલે ભજનનો વેપાર કરે છે એ શબ્દ તમારે જવાબમાં લખવાનો છે. એના પછી ગંગા સતી કોને વારે વારે નમવાનું કહે છે? એ તો તમે શીર્ષક જુઓ એટલે એનો ખ્યાલ તમને આવી જશે. પછી તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે શું? આ બાબત આઈએમપી છે, રૂઢિપ્રયોગમાં પણ પૂછાય એવી વાત મેં તમને કાવ્યની સમજમાં કહી હતી, અને અત્યારે એ પ્રશ્ન સ્વરૂપે પૂછાયું છે ત્યારે પ્રચલિત અર્થ આપણે નથી મૂકવાનો, એમાં આપણે પેલો વાચ્યાર્થ મૂકવાનો છે. એટલે શું લખશો એમાં? સમજણ શક્તિનો ઉદય થવો એવો અર્થ લખશો. પછી પંક્તિના અંતે રેના પ્રયોગથી શું જન્મે છે? મિત્રો આ બાબત આપણે પરિચયમાં લખી છે, એટલે એ તમે વાંચશો. નાદ માધુર્ય એમાં જવાબમાં આવશે. પછી સમાધિ લેતા પહેલા ગંગા સતીએ કોને કેટલા દિવસ સુધી એક રચના સંભળાવી હતી? કોને અને કેટલા દિવસ સુધી? એ બાબત આપણે વિશેષ બાબત લખીને એમાં લખેલી છે, એટલે એ પણ તમે એમાંથી લખી શકશો. અને શીલવંત સાધુની સંગતથી શું ફાયદો થાય છે એ ઉપસંહારમાં છેલ્લી બાબત તમે જોશો, મનુષ્ય જીવન સફળ થવાનો ફાયદો થાય છે. એટલે આમ અંદર જે 4 ગુણના પ્રશ્નનો જવાબ આપણે બનાવ્યો છે એમાંથી જ આ એક ગુણના પ્રશ્નના જવાબો એમાંથી બનશે. મિત્રો બીજા એવા પ્રશ્નો કે શીલવંત સાધુને કાવ્યના કવિનું નામ જણાવો, શીલવંત સાધુને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, આ બાબત જે છે તે તમારે એમાંથી વધારાના પ્રશ્નો બનાવવાના હોય. તેમનું મૂળ નામ શું હતું? ગંગાબા, કહળસંગ, ગોહેલ. પેલા 4 બાબતો લખી, મારી બાબતો નોંધી છે મેં. તો આ રીતે એક ગુણના પ્રશ્નોની ચર્ચાની વાત કરી આપણે. પછી 2 ગુણના પ્રશ્નો અહીંયા મૂકેલા છે તમારા પુસ્તકમાં, સ્વાધ્યાયમાં પણ એ 2 પ્રશ્નો છે. બંને પ્રશ્નો આઈએમપી છે. મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે કે કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? મિત્રો મેં તમને કાવ્ય સમજાવતી વખતે વચ્ચે વચ્ચે આવતા જે પંક્તિઓની સમજ છે એ તમને હું આપતો જતો હતો. તો એમાં પહેલું લક્ષણ કે જે ચારિત્ર્યવાન વ્યક્તિ છે, બીજું જેના વર્તન કે સ્વભાવમાં કોઈ ફેર પડતો નથી, પછી ત્રીજું જેના ચિત્તની વૃત્તિ હંમેશા પવિત્ર, નિર્મળ, શુદ્ધ હોય છે, જે જીવનથી નિર્લેપ હોય છે, એટલે કે શત્રુ કે મિત્રતામાં માનતો નથી, અને જે હંમેશા નામ કે રૂપ પ્રત્યે નિર્મોહી થઈને પરમાર્થના કામ કરતો હોય એવા શીલવંત સાધુને કવયિત્રી વારંવાર નમવાનું કહે છે. તો આ જે લક્ષણો મેં તમારી સામે કહ્યા એ લક્ષણો તમે જ્યારે 4 ગુણનો પ્રશ્ન જવાબ તમે મેં જે પાટિયામાં અગાઉ લખેલો હતો એ તમે જુઓ, અને એમાં આ જે લક્ષણો મેં તમને કહ્યા એ લક્ષણોને તમે એમાં લખી શકો. પણ 2 ગુણના પ્રશ્નમાં શરૂઆત કેવી રીતે કરશો? પેલી 4 બાબતો 4 ગુણના પ્રશ્નોમાં જેમ લખો છો એમ પેલા 4 બાબતો લખવાની, અને આટલા લક્ષણો ફકરામાં 4-5 વાક્યમાં નોંધીને તમારે એને 2 ગુણના જવાબ સ્વરૂપે વ્યવસ્થિત બનાવવાનું છે. અને બીજો પ્રશ્ન છે કે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો એમાં વળી પાછું જે ચારિત્ર્યવાન હોય, જેના વર્તન કે સ્વભાવમાં ફેર ન પડતો હોય, અને જે હંમેશા નામ કે રૂપ પ્રત્યે નિર્મોહી થઈને પરમાર્થના કામ કરે છે, અને સદાય પ્રભુ ભજનમાં વ્યસ્ત રહીને ભજનનો વ્યાપાર કરે છે, એવા વ્યક્તિની સંગત કરવાનું મીરાબાઈ અરે ગંગા સતી કહે છે.
તો એ જે લક્ષણો હું તમારી સામે બોલ્યો તે તમે જ્યારે 4 બાબતો લખીને પછી 5-6 વાક્યમાં લખો તો તમારો 2 ગુણનો પ્રશ્ન બરાબર વ્યવસ્થિત રીતે સાચો થયો ખરશે. અને 4 ગુણના જે પ્રશ્નો છે એમાં પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્ન આપેલો છે કે શીલવંત સાધુ તમે કોને કહેશો, કાવ્યને આધારે જણાવો, અથવા એનો એક પ્રશ્ન શીલવંત સાધુને કાવ્યને આધારે શીલવંત સાધુના લક્ષણો જણાવો. આ બેમાંથી કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમારે સીધે સીધો જે શીલવંત સાધુના લક્ષણોની વાત છે પેલી 4 બાબતો, પછી વિશેષ, પછી પંક્તિ, પછી લક્ષણો અને પછી ઉપસંહાર. આમ 4 ગુણના પ્રશ્નમાં 2 બાબતો વધે છે, વિશેષ અને ઉપસંહાર. 2 ગુણના પ્રશ્નમાં માત્ર 4 બાબતો અને કાવ્યનો 5 વાક્યમાં અને એ પ્રશ્નનો 5 વાક્યમાં જવાબ. તો આ રીતે તમે કાવ્યને સમજ્યા પછી એમાંથી પૂછાવા લાયક જે પ્રશ્નો છે એને જો બરાબર સમજશો તો તમને કાવ્ય બરાબર સમજાયું કહેવાશે. સ્વાધ્યાય આપણે હમણાં જોઈ ગયા અને હવે તમારી સમક્ષ આ એકમમાં આ કાવ્યમાં આવતું કેટલુંક સીધું નજરે દેખાતું વ્યાકરણ તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. મિત્ર, જેમ આપણે આપણા પાઠ્યપુસ્તકમાં જે તે એકમમાં આવતું આવું જે સરળ વ્યાકરણ છે જો એને આપણે નજર સામે લેતા રહીશું તો બને ત્યાં સુધી આપણને ઝડપથી આવડતું જશે. અહીંયા શબ્દ સમૂહ, સમાસ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, સંધિ, રૂઢિપ્રયોગ, વિશેષણ અને ધ્વનિ છૂટાપાડો એટલી બાબતો તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તમે એને પાટિયામાં જોતા રહેશો અને હું જે કંઈ કહું છું તેને બરાબર સાંભળતા રહેશો તો તમને કદાચ એક વખત વ્યવસ્થિત સાંભળ્યા પછી 2-3 વખત ઘરે નહીં મહાવરો કરશો, વાંચન કરશો તો મને લાગે ત્યાં સુધી આ જેટલું વ્યાકરણ છે તે તમને સરળતાથી સમજાઈ જશે. તો સૌથી પહેલા શબ્દ સમૂહ છે. 3 કલાકનો સમય પાઠ્યપુસ્તકમાં એના માટે પોર શબ્દ છે. જુઓ, તળપદા શબ્દોમાં પોર શબ્દ લખ્યો છે, બરાબર. અહીંયા આપણે એને પ્રહર, કદાચ તમે પોર લખો પણ પોર લખો ત્યારે વચ્ચે હનો લોપક ચિહ્ન તમારે કરવું પડે. પછી બીજો શબ્દ છે મલિન નથી તેવું. અહીંયા મલિન જે શબ્દ છે એ તમે જોઈ શકો વિરુદ્ધાર્થીમાં. નિર્મળ શબ્દનો વિરુદ્ધાર્થી છે મલિન. અહીંયા આ શબ્દને તમે સમજશો તો પણ એનો સાચો જવાબ શું થાય એનો ખ્યાલ તમને આવી જશે. તો મલિન નથી તેવું એને કહેવાશે નિર્મળ. પછી પારકાના હિત માટે કાર્ય કરવું તો પરમાર્થ. એના પછી 2 સમાસ છે, મહારાજ, પરમાર્થ. તો અહીંયા તમે જોઈ શકો મહારાજ, મહાન એવો રાજા. જ્યારે કોઈ પણ સામાસિક પદનો વિગ્રહ કરતો એવો, એવી, એવું, જેવો, જેવી, જેવું, રૂપી એ જ પદ આવે તો એને આપણે કર્મધારય સમાસ કહીએ છીએ. એ પ્રમાણે બીજો છે પરમાર્થ. અહીંયા પરમ એટલે શ્રેષ્ઠ. ટૂંકો વિગ્રહ કરીએ તો પણ કર્મધારય સમાસ થાય અને પરમ એવો અર્થ, ટૂંકો વિગ્રહ થાય, શ્રેષ્ઠ અર્થ અને પરમ એવો અર્થ, બંને પ્રકારના વિગ્રહમાં કર્મધારય સમાસ થશે. એના પછી સમાનાર્થી શબ્દો છે મિત્રો. સીધા આપણે પાઠ્યપુસ્તકમાં આવ્યા છે તેમ એની ચર્ચા કરતા ગયા છીએ. તો શીલવંત, તો 1 ગુણનો પ્રશ્ન પણ પૂછ્યો કે શીલવંત સાધુનો અર્થ જણાવો. તો એ અર્થ તમને અહીંયા મળી જાય છે. ચારિત્ર્યવાન, સદાચારી. શત્રુ, તો એના સમાનાર્થી છે દુશ્મન, વેરી, અરી, રીપુ. પછી મિથ્યા શબ્દ છે. મિથ્યા શબ્દમાં ફોગટ, વ્યર્થ, નકામો. ઉર, તો હૈયું, હૃદય, દિલ. તો મિત્રો અહીંયા હૃદય શબ્દ એ આપણે સાચો ઉચ્ચાર કરવાનો છે. પછી પ્રીત એટલે હેત, સ્નેહ, પ્રેમ. આના સિવાય પણ બીજા કેટલાક શબ્દો પાઠ્યપુસ્તકમાં સમાનાર્થી શબ્દ તરીકે પૂછાઈ શકે, પણ આ જે આપણી નજર સામે આવવા જરૂરી છે એને તમારી સામે લીધા છે. મિત્રો, સમાનાર્થી જે શબ્દો છે ને પરીક્ષામાં તમને સામે જવાબ આપેલા હશે, એટલે 1 કરતા વધારે સમાનાર્થી જ્યારે શબ્દો થતા હોય ત્યારે એ આપણે નજર સામે આવે. દાખલા તરીકે શત્રુ શબ્દ છે અને એનો સમાનાર્થી રીપુ થાય. જો આ વાત આપણે જાણતા હોઈએ તો પરીક્ષામાં એને આપણે ખોટો ન લખીએ. ઓકે. એના પછી વિરુદ્ધાર્થી શત્રુ તો મિત્ર. નિર્મળ આપણે શબ્દ સમૂહમાં એની ચર્ચા કરી ગયા. તો મલિન, મોસ્ટ આઈએમપી શબ્દ છે નિર્મળ શબ્દ, ધ્યાન રાખજો.
પછી વર્તમાન તો ભૂતકાળ અને વ્યવહાર તો દુર્વ્યવહાર. એના પછી ત્રણ બધા શબ્દો છે. નિરમળ તો એ બોલાય નિર્મળ. પછી મહારાજ તો એ બોલાય મહારાજ. પૌર તો એને કહેવાશે પ્રહર. પરમારથ જેમ નિરમળ એમ પરમારથ આ તળપદો શબ્દ છે. એ બોલીએ છીએ તળપદાસમાં પણ શિષ્ટ રૂપ લખીએ ત્યારે પરમાર્થ થશે. પછી સંધિ છોડોમાં પરમાર્થ પરમ વત્તા અર્થ. મિત્રો સંધિમાં નિયમ છે અ વત્તા અ કે આ વત્તા આ કે અ વત્તા આ કે આ વત્તા અ બરાબર આ થાય. અહીંયા પરમ વત્તા અર્થ એમાં અ વત્તા અ બરાબર આ પરમાર્થ થાય છે. એટલે પરમ તમે લખો છો ત્યારે મને ઘોડો કરવાનો નથી. આ વાતને તમારે ધ્યાનમાં લેવાની છે. પછી નિર્મળ મિત્રો અહીંયા નિસ્વત્તામળ નિર્વત્તામળ સ કે ર તમે કરો ત્યારે એને હલંત કરવું પડે. પછી સંગત તો અનુસ્વાર પછી કોઈ પણ વ્યંજન આવતો હોય ત્યારે એ અનુસ્વારનો મ ખોડો થઈ જાય એવો એક નિયમ છે. એટલે સમ વત્તા ગત એવો સીધો એનો અર્થ થશે. પછી રૂઢિપ્રયોગ છે. તુરિયાનો તાર જાગી ઉઠવો. કાવ્યની પેલી ચાર અવસ્થાઓની ચર્ચા કરી હતી. કાવ્ય સમજાવતા હતા ત્યારે પણ, પંક્તિની સમજ મેળવી ત્યારે પણ, અને તમને આઈએમપી તરીકે તમારા ધ્યાનમાં લીધો હતો. એક ગુણના પ્રશ્નમાં પણ આપણે આ પ્રશ્નને મૂક્યો છે કે તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે શું. તો બંનેમાં રૂઢિપ્રયોગમાં પણ અને એક ગુણના પ્રશ્નમાં પણ તમારે એનો જવાબ લખવાનો છે સમજણ શક્તિનો ઉદય થવો. પછી આઠે પોર આનંદ રહેવું એટલે હંમેશા 24 કલાક હંમેશા પ્રસન્ન રહેવું. નામને રૂપ મિથ્યા કરવું એટલે નિર્મોહી થઈને જીવવું. પોતાના નામ કે રૂપ ઉપર અભિમાન ન કરવું એ નિર્મોહી થવાની વાત છે. પછી બે વિશેષણ મૂક્યા છે. આમાં સંજ્ઞા છે, ક્રિયા વિશેષણ છે, પણ આપણે નજર સામે આવતા સીધા જે ઉદાહરણ છે એને મૂકીએ છીએ. શીલવંત સાધુને વારે વારે નમીએ. શરૂઆતમાં જ્યારે કાવ્યની સમજ તમારી સામે મૂકી ત્યારે પણ તમને કહ્યું હતું કે સાધુ એ સંજ્ઞા છે, જાતિવાચક સંજ્ઞા છે, પણ એ સંજ્ઞાની આગળ અહીંયા શીલવંત શબ્દ મૂક્યો છે. એટલે શીલવંત એ સાધુના ગુણનો નિર્દેશ કરે છે, માટે એ ગુણવાચક વિશેષણ થશે. પછી આઠે પોર મન મસ્ત થઈને રહેવે. અહીંયા આઠે પોર, અહીંયા આઠ શબ્દ જે છે તે સંખ્યાનું સૂચન કરે છે, માટે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાશે. મિત્રો આપણે આ તાસ કાવ્ય શીખ્યા એના પહેલા એક વિડીયો તમારી સામે આવ્યો, ધ્વનિ છૂટા પાડો, અને એ માટે અહીંયા કેટલાક એવા જે જોડાક્ષર વાળા, અનુસ્વાર વાળા કે વ્યંજનાંત વાળા શબ્દો તમારી સામે મૂક્યા છે. એ ધ્વનિ તમારે જાતે છૂટા પાડવાના છે. છૂટા પાડીને તમારે સ્વર અને વ્યંજન એ પણ અલગ તારવવાના છે. શીલવંત, નિર્મળ, વિશ્વાસ, પરમાર્થ, મિત્ર અને વૃત્તિ. તો આ પ્રમાણે આ કાવ્યમાંથી આપણને આટલું વ્યાકરણ પણ શીખવા મળે છે. તો મિત્રો અહીંયા આપણે ગંગા સતીનું આ એક કાવ્ય શીલવંત સાધુને એની સંપૂર્ણ સમજ સાથે આપની સમક્ષ મૂક્યું છે. હું આશા રાખું કે આપને મારું આ કામ, મારું આ જે સમજાવવાનું જે મારી રીત છે એ તમને પસંદ પડશે અને તમે એને બરાબર ગ્રાહ્ય કરી. ખાસ મારા જે વિદ્યાર્થીઓ છે એમને હું કહીશ કે અહીંયા જે તમને સ્વાધ્યાય લખવા આપ્યો હતો એ સ્વાધ્યાય તમારે નોટમાં ફરજિયાત લખવાનો છે. અને જે મારા મિત્રો આ વિડીયો જોઈએ છે તેમને મારી નમ્ર વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરે અને પોતાના 10મા ધોરણમાં ભણતા સગાવાલા જે બાળકો છે, સગાવાલાના બાળકો છે એમના સુધી પહોંચાડે, જેને કારણે બાળકો ઘરે બેઠા સારું ભણી શકે એ મારો પ્રયાસ અહીંયા સફળ થયો ગણાશે. અસ્તુ. જય હિન્દ.